અમદાવાદની એસવીપી હોસ્પિટલ મહાનગરપાલિકા માટે ધોળા હાથી જેવી સાબિત થઈ છે। તેના સંચાલન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે। આમ છતાં હોસ્પિટલ જાણે આઉટસોર્સિંગ પર નિર્ભર છે। એક અંદાજ મુજબ દર વર્ષે 40 કરોડનો જંગી ખર્ચ આઉટસોર્સિંગ પાછળ ખર્ચવા છતાં દર્દીઓની સંખ્યામાં જોઈએ તેટલો વધારો થયો નથી। એક સમય હતો જ્યારે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ધમધોકાર ચાલતી હતી, પરંતુ મહાનગરપાલિકામાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ વાડીલાલ સારાભાઈને ખંડેર બનાવી દીધી। જેના ભોગે 800 કરોડના ખર્ચે એસવીપી હોસ્પિટલનું નિર્માણ કર્યું। એટલું જ નહીં, હોસ્પિટલમાં હેલીપેડનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી તેનો ઉપયોગ થયો નથી। નાગરિકોને સુવિધાની દ્રષ્ટિએ એસવીપી હોસ્પિટલ પસંદ પડી રહી નથી, જેથી અન્ય હોસ્પિટલની સરખામણીએ અહીં ખૂબ જ ઓછા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે। કોર્પોરેશન હોસ્પિટલ સંચાલન માટે પાછળ મોટો ખર્ચ કરે છે, ત્યારે ખર્ચ પણ હવે પોસાય તેમ રહ્યો નથી। ત્યારે આગામી દિવસોમાં તેનું સંચાલન કોઈ કંપનીને આપે તો નવાય નહીં। દર્દીઓના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે સૌથી વધુ દર્દીઓ એલજી હોસ્પિટલમાં અને બીજી શારદાબેન હોસ્પિટલમાં નોંધાયા છે, જ્યારે એસવીપીમાં માત્ર 4 લાખ દર્દીઓએ સારવાર લીધી હતી। જોકે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને અન્ય હોસ્પિટલમાં વર્ષો જૂની હોવાનું જણાવી લૂલો બચાવ કર્યો હતો। પટ્ટામાંથી ઘણા બધા લોકો સારવાર માટે આપણે વાત કરીએ કે શારદાબેન હોસ્પિટલ અને મણિનગર હોસ્પિટલ અને બહારગામના લોકો પણ આ બંને હોસ્પિટલ પર આવતા હોય છે। એસવીપી હોસ્પિટલ છે એ અત્યંત આધુનિક નવી તૈયાર કરવામાં આવી છે। એને વાત કરીએ કે અત્યારે એસવીપી હોસ્પિટલની અંદર પણ 500 કરતાં વધારે આપણે ઇન્ડોર પેશન્ટો સારવાર લઈ રહ્યા છે અને ત્યાંની ઓપીડી પણ દિન પ્રતિદિન વધતી જતી હોય છે। ત્યાં પણ ઉત્તમ કક્ષાની સારવાર આપવામાં આવતી હોય છે।